મને લીધો જ નહીં મંત્ર બોલતા. વધાઈ લેવા. સવાર સવારમાં માણસો દોટ આવે છે. કેટલું બધું માણસોમાં તમે આવી ગયા. અમને તો એક જ દેખાય સામે, બીજું તો કોઈ દેખાતું નહીં. બરાબર છે ને? અને જેઠાલાલ જેવી ખાંડ નીકળી છે. જલેબી ફાફડા. થોડો કંટ્રોલ કરો તો સારું. અનંત નો છોટે ભાઈ, અનંત કા છોટે ભાઈ. થેન્ક યુ ને તારા માટે. એ ચાલી નહીં કે દોડી નહીં કે ડરી નહીં કે શું ખાય બબુ સવાર સવારમાં તું આટલું બધું? શું છે બતાય તો ખરો. ઓ બાપરે, આટલું બધું છે. એવું તને બહુ ભાવે આવું બહારનું? તો ગાઈસ હવે અમે લોકો પાટણ થી નીકળીએ છીએ. કેમ છો? પાટણ ને બાય બાય કરીએ છીએ અને પાછા ગમે ત્યારે અમે તો અચાનક આવી જઈએ રાતો રાત. અમારું કોઈ નક્કી નહીં. ફ્લાઇટ લેન્ડિંગ થઈ જાય અમારું. પણ કઈ ઇમરજન્સી નહીં હોતી. આવજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ. અને જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. અહીંયા દિનેશલાલ રેડી છે. દિનેશલાલ યસ યસ. અમારે કોલની રાહ જોઈને રોકાવવું પડે છે. મમ્માનો એક કોલ આવે એટલે અહીંયા ગાયો જાય છે. અને ઓલો અનંત ચેવડી બોલ. સલમાન આ બધાને બચાવી લેતો. આ બધાને પાડ. આ લઈને પાડ. ક્યાં આવ્યા છો બબલુભાઈ? ક્યાં આવ્યા છો? ડીમાર્ટ. તો આજે સન્ડે છે તો કેટલું ટ્રાફિક છે મહેસાણાના ડીમાર્ટમાં. જો બહુ ટ્રાફિક જામ છે. શું કેવું બબલુ? બહુ ટ્રાફિક છે. હા, તો અંદર કેટલું હશે હે બાબુ? અંદર કેટલું હશે? બહુ હશે. શું કેવું? સન્ડે હોય એટલે તો આટલું જ ટ્રાફિક. જો ગાઈસ અહીંયા બહુ ટ્રાફિક છે. ખબર નથી પડતી. નહીં તો હવે લસણ મળવા માંડી. ખબર? આ રીતના પેકિંગ કરે છો. અહીંયા બબલુભાઈ એમનું જોવે છે. એ આ ફ્રોઝન છો ગાઈસ. સામાન લઈને આવી ગયા છીએ. સામાન લઈ ગયા પણ લાયા પણ અમારે કેટલું લેવાનું પણ અંદર તો એટલું ટ્રાફિક જામ. આજે સન્ડે નું મજા ના આવી તો કઈ શોપિંગ કરવાની મજા ના આવી. એટલે જે અમુક યાદ હતું મોટી મોટી વસ્તુ લઈ લીધી. જે ખાસ જરૂર હતી એ લીધું છે. બીજું અમે નેક્સ્ટ આ ન્યુ ફ્લેવર છે. કઈ ખાઈશું? યસ. ભૂખ લાગી બબલુ? જો ગાઈસ ચા પીવા અમે લોકો આવી ગયા છીએ ઓનેસ્ટમાં. ગાઈસ અમારી ગરમા ગરમ ચા આવી ગઈ છે અને ઠંડુ ઠંડુ મોસમ હોય ગરમા ગરમ ચાની ચુસ્કી. તબિયત ખુશ. અને એમાં મને આજ માથું દુખાય છે. નહીં તારની પીવાની ચા કેમ છો? અહીંયા બી જો ગાઈસ બને તો અહીંયા જ છે ને. અલા વાંધો નહીં, ચાલે. ચા પી લીધી? મસ્ત ચા પીવું. ના મને નથી ભાવતો. કેમ? જો મસાલા બાદશાહ. આમાં 10 જણા હોય તો કાજે હરી ફરી મારે તો કોન્ટેક્ટ લિસ્ટ એવડો છે ને. બહુ મોટું નહીં એટલે મારે એવડું મોટું. હો મારે તો યુટ્યુબ એવડું મોટું હે ને. મારે યુટ્યુબ ફેમિલી મોટી છે ને એટલે બધું જ મને પૂછી લે. પલક દીદી આ શું છે? પલક દીદી આ પલક દીદી આ કોણ છે? બધું જ પૂછી લે. કેવું લાગે?
હા એ બે પેલા બાપ જો બે બાપ દીકરાની મોજ જ દીકરો. અલગ હોય. હા બંને બાપ દીકરાને બહુ રાસ્તી આવે હો. બોલો હરેશભાઈ કરે જાય પટાય જાય क्या पता એનું કામ है तेरे ઘટે पापा જાય. को क्या पटा दिया ભાઈ પટાને આઈસ્ક્રીમ ખવડાવે છે. आइसक्रीम खा છે તો ઓકે કેવો ટેસ્ટ है બબુ It's kunafa. Pistachio with kunafa. Kunafa. From Dubai. યા Habibi. क्या Habibi. From Dubai. अच्छा થોડો મસાલો નાખી દો. इंग्लिश तो कह रहा है तेरा लड़का તમને મસાલા ભાવે અમને નો ભાવે. ફાવે ફાવે. અમને નો ભાવે. થોડો ફાવશે અંદર. તમને ભાવે અમને નો ભાવે. તમને શું ભાવે પકડી જાય રે. એ બાબુ તમને શું ભાવે તમે આવો આઈસ્ક્રીમ સમજાર અમે ખાવે તમે ચિંતા ના લાવે. પીવો પડશે સસ્તી નહીં આવે. તમે પીવી અમને પીવા ભાવે. તે ટેસ્ટ કરેલો બાબુ એ બાબુ ટેસ્ટ કરેલો નો 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 તો આટલી તો સારી જગ્યાથી જમવાની તો નથી જમવાનું. હે ગાઈસ અમે લોકો અત્યારે આવ્યા છીએ ગણપતિ જોવા માટે કેમ કે અમારા ઘરે લાવવાના છે ગણપતિ દાદા અમારે લાસ્ટ યર છે એટલે બાપાની મૂર્તિ લઈએ હવે કેવી લઈએ એ પણ તમને બતાવીએ વિડીયોમાં બના રહેજો બહુ બધી વેરાયટીઝ છે એક જગ્યાએ તમે જોઈ આવ્યા તો ગાઈસ બહુ બધી મૂર્તિઓ જોઈ પણ પલકબેનને પસંદ આવતી નથી કેવી લાગી જ્યાં એક નજરમાં ગમે ને ત્યાં જ ગમે પછી તમે હજારો મૂર્તિઓ જુઓ હા તો ના એ જ તો જો ને અહીંયા બધું ડેકોરેશન છે પણ આ વખતે એટલું સારું નથી ઠીકઠાક છે બધું અને આખું માર્કેટ છે અહીંયા બી છે અને સામેની સાઈડ બી છે ખાલી ગણપતિ બાપા લઈ લીધા છે હવે બાપાને ક્યારે પ્રતિષ્ઠા પરમ દિવસે થઈ છે પરમ દિવસે યસ તો હા ગાઈસ તમે લોકો બ્લોગમાં જોજો. નવરાત્રી કલેક્શન બેન લેવાના તમારે જો અમે લોકો ડેકોરેશનનો સામાન લેવા આવ્યા છીએ લાગી હતી ભૂખ યસ તો અમે આંટીના વડાપાવ બહુ સામાન તો કશું લીધો નહીં પહેલાં ખાવાનું બધું બાકી પેલા પેટ પૂજા પછી કામ બીજા. અને ઘૂઘરા બહુ મસ્ત દેખાવમાં બહુ સારા લાગે છે એટલે ટેસ્ટમાં બી સારા જ હશે પહેલી વાર ટેસ્ટ કરવા આંટીના વડા બહુ સારા હોય જો આંટીની શોપ આવ્યા છે મજા આવે ને બહુ મસ્ત લાગે અને આ છે ઘૂઘરા અને અંદર બધું બનાવે છે જો અમારા ઘૂઘરા આવી ગયા છે ટેસ્ટ કરો. કઈ કેવા છે એક નંબર મસ્ત છે જો ગાઈસ આ લોકો પાછા ખોલીને બધું કરે છે અમને મજા ના આવી હા ભલે એક વાગે પણ પરફેક્ટ જોઈએ અમારે સાચી વાત છે ફિનિશિંગ પરફેક્ટ જોઈએ તો જો પાછું થઈ ગયું છે અને કામકાજ સોફા આમથી આમ ને આમથી આમ ને વ્યસ્ત વ્યસ્ત પડી બધું ઓકે તો તમે કરો હવે કેમ તમારે શું કરવાનું એ કરાવો છે ને મને આ બધું શોખ તો તમને હોય એ ફિટિંગ વાળું આપણને ના નાખવાનું ના બધું શીખવા પૂરું ફાઇનલી ફાઇનલી તો પૂરું કર્યું ને સારું લાગે છે હવે છો જ્યાં સુધી ફિનિશિંગ સારું ના લાગે ત્યાં સુધી અમને ન ગમે હો ભાઈ પછી આ દીવા અહીંયા આવશે આમ અહીંયા મૂકવાના એવું મોટી મૂર્તિ ના પાછળ નાની નાની તો જો ફાઇનલી થઈ ગયું છે બસ રેડી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અમે પણ મજામાં છીએ મિત્રો આજે છે ગણેશ ચતુર્થી તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીની શુભકામના અને ગણેશ ભગવાન ગણપતિ બધાના વિઘ્ન હરે રિદ્ધિ સિદ્ધિ લાવે અને સુખ સંપત્તિ આપે
એવી ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના છે. અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કન્ટિન્યુ કરજો. છો ગાઈસ અહીંયા હવે સ્ટાર્ટ થઈ ગયું છે અમારું પૂજા વિધિ. હા હવે ખોલી. ગણપતિ બાપા મોર્યા મોર્યા, ગણપતિ બાપા મોર્યા मंत्र बोलते बोलते तो મોર્યા. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय सुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. ओम गम गणपते नमः. ओम गम गणपते नमः. ओम गम गणपते नमः. ओम गम गणपते नमो नमः. बराबर. मन લીધો ને મંત્ર બોલતા વધાઈ લેવા. નાનો છે. ગણપતિ બાપા મોર્યા. રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા મોર્યા. બાપા મોર્યા રે. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 4 5 6 7 ગણપતિ હમારે સાથ. મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા મોર્યા રે. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. ચલો બેસું બેસું ગોરા કેરી ખોલીએ રે મારા ગણેશ સુંદરા. બેસું ગોરા કેરી ખોલીએ રે મારા ગણેશ સુંદરા. ગણેશ સુંદરા રે મોટી સુંદરા. બેસીને ગણપતિ એકલા પ્રેમ આવ્યા. રથમાં બેસીને
ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. દરવાજો ખોલો. મોરયા. એ હા ગણપતિ બાપા મોરયા. Aku saja akan kajian ya pasal nakaya. Kenapa berapa ini? Apa juga? Apa juga? हाँ भैया घर पे गणपति
તો મમ્મી અહીંયા શું બને છે? જો અહીંયા જે ગણેશ ચતુર્થી છે તો બટાકા બાફીને રાખ્યા છે, બટાકાની ભાજી, પૂરી અને આજે તો લાડવા હોય જ બધાના જ ઘરમાં બાપાને ધરાવવા માટે. તો જો એના માટે 3 મિક્સમાં લોટ લીધો છે. ઘઉંનો મોટો જે આવે ને જાડો ભાખરીનો એ, ચણાનો અને સોજીયાનો. હવે એમાં ઘી નાખવાનું છે. આ રીતના ઘીમાં લોટ પેલો કરવાનું, મોયણ ઘીનું. પછી ગરમ પાણીમાં મુઠિયા કરીને તળી દઈએ, પછી ભગવાનને પ્રસાદ ધરાવીએ. મુઠિયા બની જાય. લોટ બાંધી દીધો, આમ કરીએ, આમ દબાઈને આ રીતના મુઠિયા બનાવવાના, આવા આકારના. ઘણા લોકો પીંડિયા કે ઘણા મુઠિયા કે, આપણે મુઠિયા કહીએ છીએ. હવે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે થોડું. મુઠિયા તો જો ગાઈસ અહીંયા મુઠિયા તળી ગયા છે અને થોડા પ્રેસ કરી દો, પછી મિક્સરમાં ક્રશ કરીએ, કેમ કે ગરમ ગરમ છે ને એટલે ઠંડા થઈ જાય થોડા. કોને કોને લાડવા ભાવે છે જરૂરથી કહેજો. જરૂરથી બતાવજો, અમને જણાવજો. જો અહીંયા મારા લાડુનું બેટર તૈયાર છે. હવે મમ્મા આને લાડુ કરશે. શું કહો છો? ગોળનો પાયો થાય છે ને એમાં નાખવાનો. ઓકે, તો આ રીતના કરવાનું. જોઈએ ચલો મિત્રો. બસ આવો જ રાખવાનો, બહુ નહીં કરવાનો. ખાલી ગોળ પીગળે ને એટલો જ. થોડું લોટ આમાં લઈ લૂછી નાખવાનો. જો હવે આ મિક્સ થઈ ગયું છે. કોને કોને લાડવા ભાવે છે કોમેન્ટમાં કહેજો. તાર પપ્પાને મને બહુ ભાવે છે. એમાં ગોળ ના જ ભાવે હો. મને તો સ્વીટ ઓછું ભાવે છે. તમને હેલીબેનને ઓછું ભાવે છે સ્વીટ અમારે. લાડવા બની ગયા છે હવે. એક વખત આપણે બનાવ્યા હતા ને તો ઘી બહુ પડી ગયું હતું અંદર. તો આપણે એક સબસ્ક્રાઇબ મળ્યા ને તો કે તમે લાડવામાં બહુ જ ઘી નાખ્યું હતું. પણ એવું નહોતું, કારણ કે ઘી જ વધારે પડી ગયું હતું. એટલે આ વખતે જો માપના જ ઘીમાં બનાવ્યા છે. સો ગાઈસ તમારા લાડુ બનીને તૈયાર છે. અને એકદમ છે દબાવવાના, એટલે મસ્ત લાડવા થાય. ઓકે, તો લાડુ તૈયાર. તો જો અહીંયા અમારી ગરમા ગરમ પૂરી બની રહી છે. યસ. તો જો ગાઈસ અમારી ગરમા ગરમ પૂરી બની રહી છે અહીંયા. અને હવે બહુ જ ભૂખ લાગી છે. બસ થઈ ગયું. દાદાને થાળ ધરાઈએ ને એ થાળ તારે જમી લેવાનો. હા, હા, જો પાપડ કાઢ એટલે પાપડ તળ દો. જો અહીંયા પાપડ ફ્રાય થઈ ગયા છે. તો જો અમે બાપાને થાળ ધરાઈ દીધો છે. હવે બાપા જમી લેશે. જો ગાઈસ અહીંયા અમારું જમવાનું તૈયાર છે. આ મસ્ત એવા લાડવા, આ છે પોટેટોની સબ્જી, પૂરી, પાપડ. ચલો મિત્રો જમવા માટે આવી જાઓ. જો ગાઈસ સાગતી દીદી શું પહેરીને આવ્યા છો? રાજપૂતી પોશાક. દૂર જાઓ તો બતાવો તો. મસ્ત લાગે છે લુક. પૈસા આવે પૈસા. કપડું આગું કરો થોડું. એવું બી કરવું પડશે હા. યાર. આવું બધું કરવું પડે તમારે પછી. ભાઈ આજે તો પહેરીને મેં છે ને તો વિડિયો બનાવે છે. બહુ મસ્ત લાગો છો આજે. મસ્ત લાગે છે. નાઈસ. It's look good. યસ, કલર બી મસ્ત છે. હા. તો જો મિત્રો પૈસા આવે આમાં ઘરે જમવા માટે. ટીણા મોર બોલ. બેસી ગયા છીએ બધા જમવા. કેમ કે આજે કેવા લાગ્યા લાડવા આગતી દીદી? સારા?